હેલો મિત્રો, આપણા ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા મિત્રો, તેમને કોર્ટે 7 વર્ષની સજા કરી છે. તેના ચેતરભાઈના જનસમર્થનમાં મિત્રો બહુ મોટી સંખ્યામાં જનસભાનું આયોજન રાખ્યું છે મિત્રો. તેમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના તેમના સાથી મિત્રો એવા ગોપાલભાઈ ટલિયા હાજર રહ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમીના એવા ઈશુદાનભાઈ ગઢવી, ચેતરભાઈના ધર્મપત્ની એવા વર્ષાબેન વસાવા અને બિજરાજસિંહ સોલંકી મિત્રો, આવા અનેક આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા છે મિત્રો. અને આ કઈ પબ્લિક છે મિત્રો, એ કોઈને ભાડેથી નથી લાવ્યા મિત્રો. આ બધા પોતપોતાના ખર્ચે આવ્યા છે મિત્રો. એક ધારાસભ્યનો પ્રેમ અને ધારાસભ્યની લાગણી જોઈને મિત્રો આ બધા રેલીમાં આવ્યા છે મિત્રો, સભામાં. ખરેખર મિત્રો ધારાસભ્ય તો આવવા જોવા જોઈએ મિત્રો, કારણ કે એક ટવકો પાડને 1000 માણસો હાજર થવા પડે મિત્રો. આ માણસ કંઈક કમાણો છે એવું લાગે છે મિત્રો. આપણને સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે કેટલી પબ્લિક છે મિત્રો. આટલી પબ્લિક તો મિત્રો મોદીની સભામાં પણ નથી હોતી મિત્રો. આટલી બધી પબ્લિક જોઈને ભાજપવાળાની તો ઊંઘ હરામ થઈ જશે. તમે જોઈ રહ્યા છો, લોકોને ભાડા ખર્ચીને લાવે, ગામડે ગામડે બસો મોકલે તો પણ આટલી પબ્લિક નથી આવતી મિત્રો. તમને બધાને ખબર છે કે ચેતરભાઈ વસાવા હંમેશા તેમના આદિવાસી વિસ્તારમાં જનતા માટે લડતા રહ્યા છે અને જનતાના કામો કરે છે. તે આ બધું અહીંયા દેખાઈ આવે છે મિત્રો. ખરેખર આ એક ધારાસભ્યોનું દિલ કહેવાય મિત્રો. અને ગુજરાતમાં હવે રાજકારણનો માહોલ એટલો ગરમાયો છે કે કોઈ વાત ના પૂછો.